પોતાના પક્ષના લોકોએ આવી વસ્તુ મીડિયા સુધી મૂકવી પડશે। આખી બાબત જોવો ને તો ત્યારથી અત્યાર સુધીમાં આ વલણ બદલાનું છે। ઓપરેશન 1 ને ઓપરેશન 2 એ પછીની આ વસ્તુનું ડેવલપમેન્ટ થયું છે। સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટા પાયે ભૂકંપના સમાચાર। કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ અને સાથે તમામ જગ્યાએથી નિવૃત્તિ જાહેર કરી। કોંગ્રેસના પ્રમુખ હતા ને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું, પરંતુ ફરી એક વખત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, જેમને પોતાના રાજકીય ગુરુ માને છે, પોતાના આદર્શ માને છે, એવા શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બને છે। શક્તિસિંહ ગોહિલના હાથમાં કોંગ્રેસની કમાન્ડ હાથમાં આવે છે। કોંગ્રેસમાંથી કોઈ મદદ માંગવા આવશે, કોઈ સલાહ માંગવા આવશે, એટલે કે મનથી અને ધનથી કોંગ્રેસ સાથે છું, પરંતુ હવે હું સક્રિય રાજનીતિમાં કોંગ્રેસ સાથે ક્યારેય જોવા નહીં મળું। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ 2 મહિનાથી બધા કાર્યક્રમોમાં જવાનું બંધ કરી દીધું છે। જ્યાં સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું મારી શિખા નહીં કપાવું। ઇન્દ્રનીલ રાજ્યગુરુનું શું દબાણ હોઈ શકે છે કોંગ્રેસ પર? કોંગ્રેસને ઇન્દ્રનીલ રાજ્યગુરુ છોડે એનાથી કોંગ્રેસને નુકસાન ચોક્કસ છે। તો મહાનગરપાલિકાની રાજકોટની ચૂંટણી આવી રહી છે। 3 દશકાનું રાજકારણ છે। નારાજગીનો પ્રશ્ન હોય તો માણસ એમ કહે કે હું આ નારાજગીથી રાજીનામું આપું છું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટા પાયે ભૂકંપના સમાચાર। કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ અને સાથે તમામ જગ્યાએથી નિવૃત્તિ જાહેર કરી। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકારણમાંથી લીધી નિવૃત્તિ। કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ। 2027ની ચૂંટણી લડવાના હતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ। 2012ની ટર્મમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ। ઇન્દ્રનીલ રાજ્યગુરુની ન્યૂઝરૂમ ગુજરાત સાથે ટેલિફોનિક વાતચીતમાં જાહેર જીવનમાંથી પણ સંપૂર્ણ રીતના નિવૃત્તિ છે તે જાહેર કરવાનો નિર્ણય તેમણે કર્યો છે। રાજકીય કે સામાજિક કાર્યક્રમોમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ નહીં રહે હાજર। જો કે સમગ્ર મામલે રાજકોટ શહેર પ્રમુખ પણ અજાણ। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ નિર્ણય કોના કહેવાથી લીધો અથવા તો કોના કારણે લીધો તેને લઈ પણ હજી રાજકોટની અંદર ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। કેમ કે આ એ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જેઓએ ટેક લીધી હતી કે 2027 અથવા તો આગામી ચૂંટણીઓમાં જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી દૂર નહીં કરું ત્યાં સુધી હું મારા વાળ નહીં કપાવું। આવી વાત ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરી હતી। આ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જેઓએ 2017માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પણ બાથ ભીડી હતી। તેઓએ ચેલેન્જ કરીને કહ્યું હતું કે વિજય રૂપાણી જ્યાંથી પણ ચૂંટણી લડશે ત્યાં હું સામે ચૂંટણી લડવા જઈશ। અને વિજય રૂપાણીની સીટ ઉપર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતાની સીટ છોડીને ચૂંટણી લડવા ગયા હતા। ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે એનો મત વિસ્તાર કે જ્યાં તેઓ 2012 વિધાનસભાની ચૂંટણીમાંથી દમખમથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા। એ સીટ તેઓની ખાલી થયા બાદ હવે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉદય કાનગડ ધારાસભ્ય છે। અને જે રીતના રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર એ અત્યારે કોંગ્રેસમાં કકડાટ ચાલી રહ્યો છે, અંદરો અંદરનો વિખવાદ અને જૂથવાદના કારણે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શું કોંગ્રેસ અને સામાજિક અને રાજકીય નિવૃત્તિ જાહેર કરવી પડી કે કેમ? ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જેઓએ ભારતીય જનતા પાર્ટી સામે પડકાર ફેંકતા કહ્યું હતું કે જ્યાં સુધી ચૂંટણીમાંથી લડીશ અને આગામી દિવસોમાં ભાજપને સત્તામાંથી જ્યાં સુધી દૂર નહીં કરું ત્યાં સુધી મારા વાળ નહીં કપાવું। આવી જાહેરાત ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કરી હતી। શક્તિસિંહ ગોહિલ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અચાનક એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા હતા। ન માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર પણ પૂરા ગુજરાતમાં તેઓ એક જવાબદારીના ભાગરૂપે કોંગ્રેસને મજબૂત કરવા માટેનો પ્રવાસ છે તે પણ શરૂ કર્યો હતો। અને ત્યારબાદ અમિત ચાવડા પ્રમુખ બન્યા બાદ તેઓ રાજકોટ પૂરતા સીમિત જોવા મળતા હતા અને રાજકોટ કોંગ્રેસના પ્રમુખ સાથે તેઓના અણબનાવ અથવા તો જૂથવાદના કારણે
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ છોડવું પડ્યું હોય, મતલબ કે રાજકીય રીતના નિવૃત્તિ જાહેર કરવી પડી હોય, એવો ક્યાંક ને ક્યાંક એ સંદેશ અત્યારે રાજકોટ પંથકની અંદર ચાલી રહ્યો છે. વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી કિશન જોડાયેલા છે. કિશન, જે રીતના એ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જેને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પણ વાત ભીડી હતી, ભાજપને સત્તામાંથી દૂર કરવાનો પડકાર ફેંકવો પડ્યો હતો, એ જ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કેમ રાજકીય રીતના અત્યારે પીછેહટ કરતા જોવા મળી રહ્યા છે? બિલકુલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જે વર્ષો સુધી કોંગ્રેસના નેતા રહ્યા, વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા, કોંગ્રેસમાંથી રાજકોટ શહેરમાંથી પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટાઈ આવ્યા અને ધારાસભ્ય પણ બન્યા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ખૂબ દિગ્ગજ નેતા, બ્રહ્મ સમાજમાંથી આવતા આગેવાન. અગાઉ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચૂંટણીઓ હતી અને એ ચૂંટણીઓ સમયે જગદીશ ઠાકોરે કદાચ કોંગ્રેસના પ્રમુખ હતા અને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. જો કે આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તેઓ આમ આદમી પાર્ટીમાંથી લાંબો સમય રહ્યા નહીં અને ફરી તેઓ એક વખત કોંગ્રેસનું જે દામન છે, કોંગ્રેસનું દામન તેઓએ ફરી થામ્યું. જો કે ત્યારબાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં એટલા એક્ટિવ જોવા નહોતા મળતા, પરંતુ ફરી એક વખત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, જેમને પોતાના રાજકીય ગુરુ માને છે, પોતાના આદર્શ માને છે, એવા શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બને છે. શક્તિસિંહ ગોહિલના હાથમાં કોંગ્રેસની કમાન્ડ હાથમાં આવે છે અને એ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કે જે ફરી એક વખત કોંગ્રેસમાં એક્ટિવ જોવા મળે છે, કોંગ્રેસની કમાન્ડ સંભાળતા જોવા મળે છે. એટલું જ નહીં, શક્તિસિંહ ગોહિલના પ્રમુખ બન્યા બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અમદાવાદમાં રહેવા માટે પણ આવી જાય છે અને કોંગ્રેસમાં ખૂબ એક્ટિવલી જોવા મળે છે. પોતે અહીં ફ્લેટ પણ રાખે છે અને કેવી રીતે કોંગ્રેસને ઊભી કરી શકાય, કેવી રીતે કોંગ્રેસના જીતાડવા માટેના જે તમામ પ્રયત્ન છે, તમામ પ્રયત્ન કરી શકાય, એના માટેની લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાની રણનીતિ પણ બનાવતા જોવા મળે છે. પરંતુ ફરી એક વખત ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરાત કરી દીધી છે કે હવે તેઓ ક્યારેય સક્રિય રાજકારણમાં નહીં આવે, તેઓ કોંગ્રેસના તમામ જે લોકો છે તેની સાથે સક્રિય રાજકારણમાં જોવા નહીં મળે. સાથે જ તેઓએ ન્યૂઝરૂમ એટલે કે મારી સાથે ટેલિફોનિક વાતચીતમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે કોંગ્રેસમાંથી કોઈ મદદ માગવા આવશે, કોઈ સલાહ માગવા આવશે, એટલે કે મનથી અને ધનથી કોંગ્રેસ સાથે છું, પરંતુ હવે હું સક્રિય રાજનીતિમાં કોંગ્રેસ સાથે ક્યારેય જોવા નહીં મળું. હું મારા 60 વર્ષ પૂરા થઈ રહ્યા છે 26 તારીખે, એ પહેલાં હું મારું સક્રિય રાજનીતિમાંથી હવે હું નિવૃત્ત જાહેર કરું છું, કોંગ્રેસી રહીશ. કોંગ્રેસને મદદ ક્યાંય જરૂર પડશે, નવા જુવાનિયાઓને ક્યાંય મારી સલાહની અથવા તો મારી આર્થિક જરૂર પડશે તો હું મદદ કરીશ. સાથોસાથ હું જાહેર જીવનમાંથી પણ નિવૃત્તિ લઉં છું. જાહેર જીવનમાંથી પણ તેઓએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. એટલે કે ક્યાંય પણ હવે લગ્ન પ્રસંગો હશે તો પણ હવે હું માત્ર કાગળ મોકલી દઈશ. છેલ્લા 2 મહિનાથી હું જાહેર લગ્ન પ્રસંગોમાં પણ હાજરી નથી આપતો. એટલે કે હવે હું જાહેર જીવન અને કોંગ્રેસનું જે જાહેર જીવન છે આ બંનેમાંથી નિવૃત્તિ લઉં છું. રાજીનામું નથી આપ્યું. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ક્યાંય રાજીનામાનો ઉલ્લેખ નથી કર્યો, પણ એમને કીધું છે કે મારે 60 વર્ષ થઈ રહ્યા છે અને 60 વર્ષ જ્યારે મારે થતા હોય ત્યારે હવે મારે મારું પોતાનું જીવન જીવવું છે. મારે હવે કોંગ્રેસ કે જે જાહેર જીવન કે સમાજ જીવન છે એ સમાજ જીવનમાંથી પણ હવે હું મારી પોતાની નિવૃત્તિ જાહેર કરું છું. એટલે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્પષ્ટ કીધું છે કે હવે તેઓ ન તો કોંગ્રેસના કોઈ કાર્યક્રમોમાં જોવા મળશે, ન તો કોંગ્રેસની સભાઓમાં જોવા મળશે, કે ન તો કોંગ્રેસના કોઈ પણ જગ્યાએ તેઓએ કીધું છે કે મારી જગ્યાએ કોંગ્રેસ આવશે તો હું ચોક્કસ મદદ કરીશ. કોઈ જવાનિયાઓ આવશે, કોઈ નવા કોંગ્રેસીઓ આવશે તો મારે એને આર્થિક રીતે કે સામાજિક રીતે કે પછી મારા સલાહની જરૂર હશે તો આપીશ, પરંતુ હવે હું કોંગ્રેસમાંથી પણ નિવૃત્તિ જાહેર કરું છું. એટલે તેઓએ રાજનીતિમાંથી સ્પષ્ટપણે નિવૃત્તિ લઈ લીધી છે. હવે તેઓ ક્યાંય પણ કોઈ પણ જાહેર જીવનના કાર્યક્રમોમાં જોવા નહીં મળે. તેમણે કીધું છે કે મારી ઉંમર થઈ ગઈ છે, મેં આજ દિન સુધી કોંગ્રેસની ખૂબ સેવા કરી, સમાજની ખૂબ સેવા કરી. હા, એવું નથી કીધું કે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું. કોંગ્રેસને ક્યાંય મારી આર્થિક રીતે જરૂર પડશે તો પણ હું મદદ કરીશ અને કોંગ્રેસને મારી માનસિક એટલે કે મારા મગજની કોઈ જરૂર પડશે તો એ મદદ કરીશ. પરંતુ જાહેર સભાઓ, ચૂંટણીઓ, કોંગ્રેસનું કામ
જવાબદારી આ બધામાંથી હું હવે નિવૃત્ત થઈ જાઉં છું અને હું હવે આવી કોઈ પણ પ્રવૃત્તિમાં જોવા નહીં મળું. આ છેલ્લા 2 મહિનાથી તેઓ એ પણ કીધું કે હું છેલ્લા 2 મહિનાથી કોઈ પણ લગ્ન પ્રસંગોમાં પણ હાજરી નથી આપતો, મારો શુભેચ્છા સંદેશ મોકલી આપું છું. એટલે કોર્પોરેશનની જ્યારે ચૂંટણી આવી રહી છે, રાજકોટ મનપાની ચૂંટણીઓ આવી રહી છે અને એવા સમયે કોંગ્રેસના મજબૂત અને કદ્દાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતાની નિવૃત્તિ જાહેર કરે છે, રાજકારણમાંથી પોતાનો સંન્યાસ જાહેર કરે છે, સામાજિક જીવનમાંથી પોતાનો સંન્યાસ જાહેર કરે છે. એટલે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુને શું કોંગ્રેસથી કોઈ વાંધો આવ્યો છે કે નહીં, આ સવાલ મને નહીં પરંતુ તમામને ઉત્પન્ન થવાનો. ભલે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બહુ વ્યવહારિક રીતે ટેલિફોનિકમાં આ ચર્ચા કરી હોય અને એમને એ પણ કીધું કે હું ઇન્ટરવ્યૂ કે ફોન ઇન એટલા માટે નહીં આપું કારણ કે હું પછી એકને આપું તો બધાને આપું ને બધા જ લોકો પોતપોતાના અલગ અલગ પ્રકારના અર્થ કાઢે છે. મારે આના કોઈ અર્થ નથી કાઢવા દેવાના. મારે બસ જાહેર જીવન અને જે રાજકારણ છે એમાંથી મારે નિવૃત્તિ લેવી છે અને એ નિવૃત્તિ હું જાહેર કરું છું. ઇન્દ્રનીલ રાજ્યગુરુથી ચોક્કસ એટલે ચોક્કસ ફટકો છે એ કોંગ્રેસને પડવાનો છે. કારણ કે એ પોતે જ લોકોની વચ્ચે નહીં જાય, સભાઓ નહીં કરે તો ચોક્કસ છે કોંગ્રેસને જરૂર પડશે. કુણાલ ત્યાં મદદની વાત કરી છે પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુની આ નિવૃત્તિથી આવનારા સમયમાં એના મતલબ કેવા કાઢવા, શું કાઢવા એ આવનારો સમય બતાવશે. એમને કીધું છે કે બસ હું હવે મારું પોતાનું જીવન જીવવા માગું છું, હું શાંતિથી મારી રીતે રહીશ, મારે ત્યાં કોઈ આવશે તો એમને સાંભળીશ, એમની સાથે વાતો કરીશ, મારાથી થતી કોઈ મદદ હશે તો એ મદદ કરીશ. પણ હવે હું કોંગ્રેસમાંથી મારી જે નિવૃત્તિ છે, સ્વૈચ્છિક નિવૃત્તિ છે જાહેર કરું છું. આપને જણાવી દઉં કે શક્તિસિંહ ગોહિલ બાદ ગુજરાત કોંગ્રેસનો પદભાર એ અમિત ચાવડાએ સંભાળ્યો અને અમિત ચાવડાના પદભાર સંભાળ્યા બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુ એટલા ખાસ એક્ટિવ નહોતા જોવા મળતા. અને આપને એ પણ જણાવી દઉં કે ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ કે જે પણ આવનારા 3-4 મહિના બાદ રાજ્યસભામાંથી પણ શક્તિસિંહ ગોહિલની જે ટર્મ છે એ ટર્મ પૂરી થવાની છે. હા, કોંગ્રેસ એમને અન્ય રાજ્યમાંથી લઈ જાય એવો વિકલ્પ ખુલ્લો છે પરંતુ ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલને રાજ્યસભામાં લઈ જવાય એવી કોંગ્રેસ પાસે અત્યારના તબક્કે પરિસ્થિતિ નથી. એવામાં શક્તિસિંહ ગોહિલની પણ ટર્મ ખૂબ ઓછી રહી છે. જ્યારે શક્તિસિંહ ગોહિલની ઓછી ટર્મ છે એવા સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ 2 મહિનાથી બધા કાર્યક્રમોમાં જવાનું બંધ કરી દીધું છે. આજે તેઓ ટેલિફોનિક પણ કહી દીધું છે કે હવે હું કોંગ્રેસમાંથી નિવૃત્તિ લઉં છું, સામાજિક જીવનમાંથી નિવૃત્તિ લઉં છું. એટલે શક્તિસિંહ ગોહિલ એ અન્ય જગ્યાએથી જ્યારે રિપીટ થાય કે થવાના હોય એ કોંગ્રેસનો વિષય છે પરંતુ ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ નહીં હોય એ પહેલાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આ નિર્ણય એ પણ એક શંકાની સોય ઊભી કરે છે. સ્વાભાવિક છે કે શક્તિસિંહ ગોહિલે હંમેશા એવા પ્રયત્ન કર્યા છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં રહે, કોંગ્રેસની સાથે રહે. બધી જ પરિસ્થિતિમાં શક્તિસિંહ ગોહિલ જ એક એવા વ્યક્તિ છે કે જે ઇન્દ્રનીલ રાજ્યગુરુને દર વખતે કોંગ્રેસમાં લઈને આવ્યા છે. પરંતુ હવે કદાચ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસનું ભવિષ્ય ન જોતા હોય એવું પણ બને. અને સ્વાભાવિક છે કે આજે 30-35 વર્ષનો સમય થઈ ગયો છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ શું ઘણા બધા કોંગ્રેસીઓને કદાચ એ હોપ કે આશા હવે જીવતી નથી રહી કે કોંગ્રેસે શું ક્યારેય ગુજરાતમાં સરકાર બનાવી શકશે ખરી. ઇન્દ્રનીલ રાજ્યગુરુ શિખા પણ મોટી રાખતા હતા, પોતાની ચોટલી પણ મોટી રાખતા હતા કે જ્યાં સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું મારી શિખા નહીં કપાવું. જોકે માણસ છે, માણસ એ આશાઓની વચ્ચે જીવતો હોય છે પણ જ્યારે માણસને આશાઓ નથી દેખાતી ત્યારે માણસ એ હતાશ થઈ જતો હોય છે. અને આશા અને હતાશા બંને વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા છે પણ માણસે ગમે ત્યારે એ આશાને હતાશામાં પરિવર્તિત થતો જોવા કરી દેતો હોય છે. આજ દિન સુધી કદાચ 2012, 2017, 2022 અને કદાચ 2027 પરંતુ શું કોંગ્રેસને આશા છે કે એ સરકાર બનાવી શકશે? એ આશા અને હતાશા એ છે કે કોંગ્રેસ શું ક્યારેય ગુજરાતમાં સરકાર નહીં બનાવી શકે. એવામાં આમ આદમી પાર્ટી પણ જે રીતે ગુજરાતમાં સભાઓ, રેલીઓ અને જે રીતે કોંગ્રેસને ખંડિત કરવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે એવામાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનું આ કોંગ્રેસમાંથી નિવૃત્તિ નહીં કે રાજીનામું એના પર ચોક્કસ સવાલ કુણાલ ઊભા થાય છે. કિશનભાઈ, એ વાત એ પણ સમજવી છે કે શક્તિસિંહના અચાનક ગયા પછી એ કોંગ્રેસમાં વિવાદ અને વિખવાદ એ શાંત પડવાના બદલે ક્યાંક ને ક્યાંક નારાજગીઓ વધી રહી છે. સૌથી પહેલા એ જામનગર અને દેવભૂમિ દ્વારકા પંથકના દિગ્ગજ નેતા વિક્રમ માડમે પણ આટકતરી રીતના ઇશારો કર્યો કે વિક્રમ માડમ એ ચૂંટણી નહીં લડે.
ત્યારબાદ હવે રાજકોટ અને સૌરાષ્ટ્ર પંથકની અંદર ઇન્દ્રનીલ રાજ્યગુરુ એક એવું નામ હતું કે ગમે ત્યારે બિલકુલ એક મહત્વપૂર્ણ બીજા સમાચાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુના પડઘા સમગ્ર રાજ્યમાં, એક પણ કોંગ્રેસના નેતા મામલે બોલવા તૈયાર નહીં. ઇન્દ્રનીલ રાજ્યગુરુ નારાજ હતા કે કેમ તેને લઈ પણ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસનું ભેદી મૌન એ કાંઈક બામાં ગૂંચવાયેલું હોય તેવું બતાવી રહ્યું છે. એક પણ નેતા આ મામલે પોતાની પ્રતિક્રિયા આપવા માટે તૈયાર નથી. જે રીતના સૌથી પહેલા વાત કરી હતી કે ઇન્દ્રનીલ રાજ્યગુરુને આ રીતના નિવૃત્ત જાહેર કરવા માટે મજબૂર કર્યા કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ જાતે નિર્ણય લીધો, તેની પણ અત્યારે પ્રશ્નાચિહ્ન છે. કેમ કે આ જે ઘટના છે આ ઘટના છેલ્લા એકાદ મહિનાથી આ રાજકોટ શહેરની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાની ટિકિટોની અંદર વેચણીને લઈ વિવાદો છે તે ત્યારથી શરૂ થઈ ચૂક્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુને ક્યાંક ને ક્યાંક એ વાટાઘાટોની અંદર એ વાંધો પડ્યો હોય તેવી પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ શરૂ થઈ હતી. અને ત્યારબાદ હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાનો સ્વૈચ્છિક નિર્ણય છે તે જાહેર કર્યો છે કે તેઓ કોંગ્રેસ જ નહીં પણ સામાજિક જીવનમાંથી પણ નિવૃત્તિ જાહેર કરે છે. જાહેર કરવામાં મજબૂર કર્યા છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુને આ નિર્ણય લેવો પડ્યો છે. કેમ કે અચાનક એ વિક્રમ માડમ હોય તેઓએ પણ આટકતરી રીતના આ જ રીતની જાહેરાત કરી હતી. એક બાદ એક કોંગ્રેસના નેતાઓ એ જ્યારે કોંગ્રેસની ડૂબતી નાવ છે તેમાં અત્યારે તેઓને જરૂર છે તે સમયે કોંગ્રેસ છોડવા કેમ તૈયાર થઈ રહ્યા છે તે પણ કિશનભાઈ અત્યારે સૌથી મોટો સવાલ એ કોંગ્રેસ માટે ઊભો થઈ રહ્યો છે. અગાઉ આપે કીધું કે વિક્રમ માડમ પણ કહી ચૂક્યા છે કે હવે તેઓ ચૂંટણી નહીં લડે. આપને કહી દઉં જગદીશ ઠાકોર પણ કહી ચૂક્યા છે કે હવે તેઓ ચૂંટણી નહીં લડે. તો કે અગાઉ ભરતસિંહ સોલંકીએ પણ કીધું હતું કે હું ચૂંટણી હવે જરૂર પડે પાર્ટી જે નિર્ણય લે, અને એમને કીધું હતું કે હવે મારી ચૂંટણી ફરીથી ગુજરાતમાં લડવાની ઈચ્છા છે. એટલે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં અગાઉ બે નેતાઓ ચૂંટણી લડવા ન લડવાની વાત કરી ચૂક્યા છે, તો અમુક સિનિયર નેતાઓ હજી પણ કહે છે કે અમે ચૂંટણી લડીએ છીએ. ઇન્દ્રનીલ રાજ્યગુરુનું શું આ કોંગ્રેસ પર કોઈ દબાણ હોઈ શકે છે? આ મારો પ્રશ્ન છે. મને નથી ખબર શું હોય. ઇન્દ્રનીલ રાજ્યગુરુનું શું દબાણ હોઈ શકે છે કોંગ્રેસ પર કે હું અત્યારથી આ પ્રકારની વાત કરી દઉં તો આવતીકાલે કોર્પોરેશનની બધી ટિકિટો એ હું કહું એમ મળે, મારી સ્ટ્રેટેજી અથવા તો મારી ડિઝાઇનથી આખી ચૂંટણી લડે, એવી પરિસ્થિતિ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુની હોય કે નહીં એ પ્રશ્નાચિહ્ન છે. પણ ના હોય એની પાછળનું મને એવું લાગે છે કોંગ્રેસમાં અત્યારે એવી પરિસ્થિતિ જ નથી કે રાજકોટમાં કોંગ્રેસ મનપા બનાવી શકે. એટલી કોઈ એન્ટી ઇન્કમ્બન્સી નથી, અથવા તો એન્ટી ઇન્કમ્બન્સી છે છતાં પણ કોંગ્રેસ પાસે એવી પરિસ્થિતિ નથી કે રાજકોટ મનપાને જીતી શકે. નથી ચહેરાઓ, નથી નેતાઓ, નથી આર્થિક પરિસ્થિતિઓ, નથી કોંગ્રેસનો એવો કોઈ પ્રજામાં હાલ એવો કોઈ જોરદાર વિરોધ જે કોંગ્રેસને એનું સમર્થન મળતું હોય. તો એવી પરિસ્થિતિ પણ નથી કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એવું દબાણ કર્યું હોય કે ભાઈ મને ટિકિટ આપો. એવી કોઈ સ્થિતિ હોય એવા સમયમાં માની શકાય. ઇન્દ્રનીલ રાજ્યગુરુના ચોક્કસ કારણો એ જ જાણતા હશે. ફોનમાં તો એવું જ કહી રહ્યા છે કે બસ હવે મારું 60 વર્ષનું જાહેર જીવન થઈ ગયું, દેટ્સ ઇટ, મારે હવે આગળ ન તો સમાજ જીવન કે ન તો રાજકારણ, મારે આ બંનેમાં હવેથી મારે નિવૃત્તિ લઈ લેવી છે. પણ ખેર કોંગ્રેસ આ મામલે કંઈક બોલે, અથવા તો જ્યારે વાતોનું વર્તુળ એ કોંગ્રેસોમાંથી હજી 2 દિવસ 3 દિવસ લાગશે પછી આ આખી ચર્ચા પર પણ ખેર હવે કોંગ્રેસને ઇન્દ્રનીલ રાજ્યગુરુ છોડે એનાથી કોંગ્રેસને નુકસાન ચોક્કસ છે એવું આપણે માની લઈએ. પણ ખેર અત્યારે કોંગ્રેસની એવી પરિસ્થિતિ છે કે કોઈ રહે કે કોઈ ના રહે કે કોઈ જોડાય કે કોઈ છોડે, આનાથી કોંગ્રેસને અલબત્તા કોઈ ફરક નથી પડતો. આ બહુ સત્ય સનાતન હકીકત છે. ચાહે કોંગ્રેસના પૂર્વ નેતાઓ, મંત્રીઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ નેતા વિપક્ષ, આ બહુ સત્ય, કડવું સત્ય છે. કોઈને મનમાં કદાચ એવું હોય કે હું કોંગ્રેસ છોડ દઉં, અત્યારની પરિસ્થિતિ એવી છે કે ચાહે કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસને છોડે, કોંગ્રેસને અલબત્તા કોઈ ફાયદો એમના રહેવાથી ના, નુકસાન ચોક્કસ છે. કોઈ વ્યક્તિ છોડી દે તો કોંગ્રેસને એનું નુકસાન છે, પણ એના રહેવાથી કોંગ્રેસને એવી પણ પરિસ્થિતિ નથી કે આ રહેશે તો કોંગ્રેસની સરકાર આવશે, આ રહેશે તો કોંગ્રેસ મનપાઓ જીતી શકશે. એટલે અલબત્તા કોઈ ફરક નથી પડતો. કોંગ્રેસમાંથી કોઈ છોડીને જાય તો જાય, કોંગ્રેસને એનું નુકસાન વેઠવું પડશે. અને એવું પણ નથી કે કોઈ નેતાઓ કદાચ કોંગ્રેસ છોડીને ભાજપ કે આપમાં જાય તો એમને પણ એવો જોરદાર કોઈ ફાયદો થઈ જાય, આ પરિસ્થિતિ પણ નથી. એટલે બંનેની બે પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસ અત્યારે છે. જે દિલથી કોંગ્રેસી છે, જે મનથી કોંગ્રેસી છે, એમને કોંગ્રેસમાં રહેવું જોઈએ અને એ કોંગ્રેસમાં રહેશે. પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુનું આ રીતે અચાનક એમનું રાજકારણમાંથી નિવૃત્ત થઈ જવું
કદાચ કોંગ્રેસને નુકસાન ચોક્કસ થશે. પણ મેં કીધું એમ કે કોઈ પણ નેતા કોંગ્રેસમાંથી નિવૃત્ત થાય કે રાજીનામા આપી દે કે કંઈ પણ કરે, એવી અત્યારે અલબત્તા એવી કોઈ પરિસ્થિતિ નથી કે કોંગ્રેસને કોઈ નેતા એટલો મોટો ફાયદો કરાવી શકે કે કોંગ્રેસ સરકારમાં આવી જાય અથવા તો મજબૂત વિપક્ષ પણ બની જાય, એવી પણ પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસની નથી. એટલે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવૃત્ત થવું એ કોંગ્રેસને નુકસાન થશે. પણ કોંગ્રેસની પરિસ્થિતિ એવી છે કે જાને વાલે કો કોણ રખ सकता है और आने वाले को भी कोई नहीं रोक सकता. આ પરિસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ ના અમિત ચાવડા એ સતત મહેનત કરી અને ગ્રાઉન્ડમાં કામ કરી રહ્યા છે. પણ ખેર આ ગ્રાઉન્ડથી કેટલો ફાયદો થશે એ સમય બતાવશે. અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા મહેશ રાજપૂત જોડાયા છે, જે ઓબીસી સેલના પ્રમુખ છે. અને સાથે જ જોકે એમને પણ પોતાનો ફોન અત્યારે કાપી નાખ્યો છે, મહેશ રાજપૂતે પણ ફોન, પણ ખેર કોઈ પોતાની પ્રતિક્રિયાઓ કદાચ ઇન્દ્રનીલ રાજ્યગુરુ માટે આપવા તૈયાર નથી. અમે ઘણા બધા કોંગ્રેસી આગેવાનોને ફોન કરી રહ્યા છીએ, પણ ખેર અમે કોઈ આ મુદ્દે પોતાની જે વાત છે એ વાત પણ મૂકવા તૈયાર નથી, કારણ કે હજી ગણતરીના કલાકો છે. આપણે સાથે વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી જોડાયા છે. સુનિલભાઈ, કેવી રીતે જોવો છો ઇન્દ્રનીલ રાજ્યગુરુનું આ જોરદાર વાળું સ્વૈચ્છિક નિવૃત્તિને? હલો, હા બોલો સુનિલભાઈ, કેવી રીતે જોવો છો ઇન્દ્રનીલ રાજ્યગુરુની આ નિવૃત્તિને? હા, અવાજ તમારો વચ્ચે તમારો કપાય છે. તમારો સવાલ છે, હું રિપીટ કરું છું કે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું અચાનક રાજીનામું છે એની પ્રતિક્રિયા મારે આપવાની છે. રાજીનામું નથી આપ્યું, નિવૃત્તિ. હા જી, નિવૃત્તિ જાહેર કરી છે. નિવૃત્તિ આ બરોબર છે, નિવૃત્તિ શબ્દ છે. હવે એ પ્રતિક્રિયા એની પેલી બે બાબત મહત્વની છે. એક તો મહાનગરપાલિકાની રાજકોટની ચૂંટણી આવી રહી છે, અને રાજકોટ મહાનગરપાલિકા એટલે સૌરાષ્ટ્રનું પાટનગર અને વર્ષોથી ભાજપનો અને જનસંઘનો ગઢ. એમાં વિરોધ પક્ષમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ એટલે સૌથી મજબૂત ધરખમ વ્યક્તિ, જે ભાજપના મજબૂત શાસન વચ્ચે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા, આપમાં જઈ આવેલા, કોંગ્રેસના વર્ષોના મજબૂત નેતા. એટલે એમનું આવા સંજોગોમાં રાજીનામું છે એ વિરોધ પક્ષમાં વધારે શૂન્યાવકાશ સર્જશે. પહેલી વસ્તુ. સુનિલભાઈ જોડાયેલા રહેજો. બીજી, આપણી સાથે મહેશ રાજપૂત પણ જોડાયા છે. મહેશભાઈ, કેવી રીતે જોવો છો ઇન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામાને? એટલે પહેલી તો વસ્તુ એ છે કે હા, એટલે જે રીતે સમાચાર મળ્યા છે, કારણ કે હું તો અત્યારે ઓલરેડી પ્રાચી છું, સમૂહ લગ્નમાં અમારા સમાજના હતો, પણ જે મીડિયા દ્વારા જે સમાચાર મળ્યા છે કે તેઓ રાજકીય નિવૃત્તિ લઈ રહ્યા છે, એટલે જરૂર અમારા માટે એક એવી વસ્તુ છે કે ખોટ દેખાશે. પણ હવે એને કયા કારણસર રાજકીય નિવૃત્તિ લીધી છે એ જ્યાં સુધી આપણે જાણી ન શકીએ ત્યાં સુધી બાકી તો આપણે કેમ કહી મારા શકીએ? 60 વર્ષ થઈ ગયા, મેં ખૂબ જાહેર જીવન અને કોંગ્રેસ માટે કામ કરી લીધું. કોંગ્રેસમાંથી કોઈને મારી જરૂર પડશે ને મારી પાસે આવશે તો હું આર્થિક અને માનસિક મદદ કરીશ, પણ હું હવે રાજકારણમાંથી પર્ટિક્યુલર અને સમાજ જીવનમાંથી બંનેમાંથી 100% નિવૃત્તિ લઈ લઉં છું. છેલ્લા 2 મહિનાથી હું કોઈ લગ્ન પ્રસંગોમાં પણ નથી જતો. હા, એટલે જે ઉંમર પ્રમાણે એમને 60 વર્ષ ઉંમરના થયા છે, 3 દશકાનું રાજકારણ છે, ત્યારે એ મેન્ટલી કોઈ પણ વ્યક્તિ હોય એ પોતે પોતાની આગળની લાઈફ કેમ જીવી એ પોતે જ નક્કી કરી શકે. અને એ જે એને નિવૃત્તિની જ્યારે જાહેર કરી હોય અને જો મીડિયા સમક્ષ આવું કીધું હોય તો વ્યક્તિગત હું એવું માનું કે હરેક વ્યક્તિએ પોતાનો અંગત જીવન અને નિવૃત્તિ અમુક ઉંમર પછી લેવી એ પોતે નક્કી કરતા હોય છે. પણ જરૂર એની અમને તમને નુકસાન નહીં જાય રાજકોટમાં એમની? તમે એમને મનાવવા જશો ખરા કે ઇન્દ્રનીલભાઈ ના, તમે કમસે કમ કોર્પોરેશનની ચૂંટણી સુધી તો એક્ટિવ રહો? પણ હું એવું માનું છું કે જ્યારે હું પોતે એક નિર્ણય લઈ લીધો હોય તો હું મનાવવા જાઉં કે કોઈ પણ વ્યક્તિ મનાવવા જાય, પણ જ્યાંથી કંઈક તૈયારી હોય કે આપણે આગળની લાઈફ આ રીતે જીવી છે, બની શકે કે આવા ડિસિઝનો અમુક વર્ષ પછી હું પણ લઉં. નારાજગી નથી ને કોઈ? એટલે જો નારાજગીનો પ્રશ્ન હોય તો માણસ એમ કહે કે હું આ નારાજગીથી રાજીનામું આપું છું, પણ વ્યક્તિગત એની આગળની લાઈફ માટે 60 વર્ષની જે વાત કરી છે જે મીડિયાને, જે આપ કહી રહ્યા છો એ મુજબ, તો વ્યક્તિગત એક ઉંમર પછી કેમ જિંદગી જીવી પરિવાર સાથે કે કેવી રીતના કરવું, વ્યક્તિગત માણસે નિર્ણય લેવાનો હોય અને ભવિષ્યમાં હું પણ આવો નિર્ણય અમુક વર્ષ પછી હું પણ લઈ શકું.
બિલકુલ. તો કોઈ વાટાઘાટ કરશો ખરા, તમે જશો ખરા આગેવાન તરીકે? મારી પહેલી વાત એ છે કે પ્રદેશ સમિતિના કંઈ પણ આદેશ આવશે તો જઈશ. બાકી મારા વડીલ છે ઇન્દ્રનીલભાઈ, અને હજી પણ એ વિચારે કે જાહેર જીવનમાં એને રહેવું છે તો એના માટે હંમેશા અમે એમને એની સેવા કરવા માટે હાજર જ છીએ. બિલકુલ, આભાર. સુનિલભાઈ, હેલો સુનિલભાઈ, બોલો. શું લાગે છે આખી વાતમાં તમને હવે? જો તમને કહો, આ વસ્તુ ભારતીય જનતા પાર્ટીમાં બની હોય ને આપણે લગભગ 2-3 કલાકથી મીડિયામાં આ વાત ચાલે છે, તો આટલા વખતમાં ભારતીય જનતા પાર્ટી આ જગ્યાએ હોય ને એનો આટલો કક્ષાનો નેતા હોય તો ડેમેજ મેનેજમેન્ટ થઈ ગયું હોય. બરાબર છે. તમે મહેશભાઈની વાત સાંભળી લીધી, એની પ્રતિક્રિયા જોઈ લીધી. માનસિક રીતે એમણે એવું નક્કી કરી લીધું હોય કે હવે ઇન્દ્રનીલભાઈ નહીં આવે, એ જાતની એની બોટા જે કઈ એની વાત છે એનો સાર નીકળતો. તો એમાં ડેસ્પરેશન ક્યાંય એવું નહોતું કે નહીં ઇન્દ્રનીલભાઈ જેવા ધરખમ નેતાને અમે ગુમાવવા નથી માંગતા અને આખે પાર્ટીને જવું પડે અથવા અમારે બધાને જવું પડે. આપણે અપેક્ષા એવી હોય એક પત્રકાર તરીકે કે ભાઈ કોંગ્રેસમાંથી ડેસ્પરેશન ઉભું થાય કે ઇન્દ્રનીલભાઈ તો ભાઈ અમારા બહુ અનુભવી નેતા છે, ક્યાંય પણ એને દુઃખથી હોય કોઈ વસ્તુ હોય તો અમે ઘર મેળે સોલ્વ કરી લઈશું, અમારે મીડિયામાં નથી લાવવી. તો મને એવું લાગે છે કે ઇન્દ્રનીલભાઈને જે સંજોગોમાં એમની દબાવની રાજનીતિ હોઈ શકે. જો દેશમાં બધું જ બની શકે છે અત્યારે, બરોબર છે. આપણે ધારણાઓ ઉપર જઈએ એના કરતા આમાં થોડુંક સંશોધન થાય એવું પત્રકારત્વ પણ આપણે કરવું પડશે અને એમના પક્ષના લોકોએ આવી વસ્તુ મીડિયા સુધી મૂકવી પડશે. જે કઈ વસ્તુ બેકડોરમાં બની હોય, દાખલા તરીકે જંગલેશ્વરનું ડિમોલિશન, આખી બાબત જુઓ ને તો ત્યારથી અત્યાર સુધીમાં આ વલણ બદલાનું છે. ઓપરેશન 1 ને ઓપરેશન 2 એ પછીની આ વસ્તુનું ડેવલપમેન્ટ થયું છે. ત્યારે દરેક વસ્તુ છે તો એ મારીને તમારી જવાબદારી છે એક મર્યાદિત છે, પણ પાર્ટીની જવાબદારી આપણા કરતા મોટી છે. પાર્ટીએ સત્ય હકીકતો વિરોધ પક્ષ તરીકે બહાર લાવવી જોઈએ. પણ કઈ હોઈ શકે એવું આપણે અત્યારે અનુમાન કરી શકીએ? બિલકુલ નહીં. જો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાની મોટામાં મોટી મૂવ જંગલેશ્વર હતું અને એ મહાનગરપાલિકાની ચૂંટણીને એના પરિણામો અસર કરવાના છે, કરવાના છે. બિલકુલ બિલકુલ, આભાર સુનિલભાઈ. થેન્ક યુ. તો જંગલેશ્વરનું ડિમોલેશન પણ આ બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક વિચારવા જેવો વિષય છે. કુણાલ, પણ આખરે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ 60 વર્ષની ઉંમર પહેલા પોતાની જે રાજકીય અને સામાજિક નિવૃત્તિ જાહેર કરી દીધી છે. કુણાલ, બિલકુલ જે રીતના એ વાટાઘાટોની વાત આવે કે પછી જંગલેશ્વરનું ડિમોલેશન, કેમ કે એ મત વિસ્તાર હતો કે જે ઇન્દ્રનીલ રાજ્યગુરુની કોર વોટ બેંક હતી. જ્યારે જંગલેશ્વર વિસ્તારમાંથી પેટીઓ ખોલે ત્યારે હંમેશા ઇન્દ્રનીલ રાજ્યગુરુને ત્યાંથી વોટો છે તે હંમેશા મળતા આવ્યા હતા અને જંગલેશ્વરના ડિમોલેશનથી કદાચ તેમની વોટ બેંક છે તે તૂટી ગઈ હોય તેવો એને અહેસાસ થયો અને તેના જ કારણે તેમને આ રાજકીય રીતના નિવૃત્તિ જાહેર કરી હોઈ શકે. અને સાથે સાથે જે રીતના રાજકોટના વિવાદ અને વિખવાદ બાદ હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરીથી એક્ટિવ થાય છે કે કેમ, કે પછી પાછલા બારણેથી પણ એ રાજકોટના રાજકારણને અને સાથે સાથે કોંગ્રેસને તેઓ સપોર્ટ કરતા રહે છે, તે પણ ખાસ જોવાનું રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.